તો ગાઈસ હવે અમે આવ્યા છે ફરાને નાય કર્યો ચેલેન્જ વ્લોગ બનાવવાનો મસ્તી કરવાનો એક આઈડિયા છે કિરણ બોન નો અને હજુ આના ટિકટ પણ એક વ્લોગ બનાવવાનો હોય રસ્સી ચેલેન્જ બનાવવાનો હોય તો આપણે કિરણ બોન આવી ગયા અત્યારે ઉધી તો રીન કિરણ બોન ને કેમેરો ચાલી રહ્યો ઉભા રાખ્યા હતા તો ચલો સ્ટાર્ટ કરીએ ફિલહાલ ગાઈસ ફરીથી આપણે રસ્સી ચેલેન્જ ઉપર આવી ગયા અને રહ્યું ને પહેલા આપણે આવી રીતના કઈ લાઈન કરવાની છે આપણે મીઠું લાવીને અને લાઈન કરી અને આ રસ્સી છે કિરણની ઓલ બાજુની ટીમ આ બાજુની મારી ટીમ અત્યારે બે જણા છે 1 2 3 અને ગો દેશે કાઢી લા લા તો ગયું બધું લા બધું ગયું હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ ની અંદર રહ્યો આજ તો આપણે આખી રાત ઉલેશ નું પાણી હાલતું હતું એટલે આ મશીન આપણે ઉલેશ લેતા હતા ઓલું આજ તો જો કેટલું બધું ભરી ગયું અને પપ્પા કહે કે ચાલુ કર એટલે હું મશીન ચાલુ કરવા માટે તો અત્યારમાં જો આવ્યો હું ને દંતારો ખેંચીને હજુ આવ્યો છું એવું હજુ ડાયરેક્ટ મશીન ચાલુ કરવાનું તો ચલો ફિલહાલ પહેલા મશીન ચાલુ કરી નાખું ગાઈસ આપણે હવે મશીન ચાલુ કરી નાખ્યું ને આ કાન પાણી પણ ઉપડાઈ લીધું અને હું આવ્યો ને એવું તરત મેં હજુ આટલું કામ કરી નાખ્યું કે એટલે એમ કે પાણી એમ ને સીધું ઉલાખન જતું રહ્યું અહીંયાથી ઉપાડી લે અને હવે એક આ બાજુ રહ્યો એટલે આને અમે રહ્યા ને અમારી ભાષામાં ચિયાનો કીએ છે હવે આ રીતના જોયું આવી રીતના બધું બહાર કાઢો ને એટલે રીતના પાણી આવી જાય અને બા તું શું લઈને આવી પાણી એના ઘાય સાથ તો તડકો એવો હોય ને બહુ તાપ્યો જો ઠંડુ પાણી તો લઈને આવે છે ને કઢાય જ ને હરવેરો કઢાય એ મીઠું નહીં મીઠું તો આમ અંદર છે અને ગાયશ્રીઓને આપણે હવે બધું કામ પતાવી દીધું આપણે આ સાફ કરવાનો હતું ઓલ બાજુનું સાફ કરવાનો તો ચેનો ને આ ચેનો સાફ આપણે ચાર ચના હવે સાફ કરી નાખ્યા ને હજુ ખાવાનું બાકી છે અને હવે આટલું પાણી રહ્યું જાજુ બહુ પાણી રહ્યું નહીં હવે ગાઈસ આપણે હવે ઘરે પહોંચી જઈએ ને આપણે ખાવાનું થઈ ગયું છે શું થયું બોલો અને આજ રહ્યો ને આપણે ખાવામાં તો તમને ખબર જ છે રોજ આપણે શું હોય રીંગણાનું શાક ને ભરતું વધારે પડતું બે જોવા મળે તમને રીંગણાનું શાક ને ભરતું વધારે પડતું શું એ જ હોય અને આ શું બનાવ્યું હોય પપોલી દાળ અને રીંગણાનું શાક એમ તો ગાઈસ હવે અમે આવ્યા છે ફરાને નાય કર્યો ચેલેન્જ વ્લોગ બનાવવાનો મસ્તી કરવાનો એક આઈડિયા છે કિરણ બોન નો અને ચેલેન્જ વ્લોગ શું છે ખબર છે તમને આ જે ફરાન વર્તા કે આની અંદર 1 કલાક વિતાવવાની છે અને હજુ આના ટિકટ પણ એક વ્લોગ બનાવવાનો હોય રસ્સી ચેલેન્જ બનાવવાનો હોય તો અત્યારે રહ્યું ને આપણી અંદર રહ્યું ને 1 કલાક વિતાવવાની એટલે જો આની અંદર મેં 1 કલાક ગોઠવી દીધી અને પછી આ ચાલુ કરીએ એટલે ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ તો આની અંદર કોણ લાંબો સમય ટીકી રહે એ જોઈએ તો ગાઈસ ચેલેન્જમાં પહેલા આપણે આડી ચાલુ કરીએ 1 કલાકનું ને હજુ હવે ચાલુ થઈ ગયું ને હવે આપણે કરીએ કે કોણ વિતાવે છે તો આપણે કિરણ બોન આવી ગયા અત્યારે ઉધી તો રહ્યા ને કિરણ બોન ને કેમેરો ચાલી રહ્યો ઉભા રાખ્યા હતા તો ચલો સ્ટાર્ટ કરીએ ગાઈસ વખત કેવો કરવાના ખબર હે વાત તો જાવ તો એવા પગ પર છે હો ચલો તું તો બગાડી નહીં પણ પાણી અંદર કેમ કરશે આગળ ચેવું રે ગાઈસ એટલે હજુ 30 સેકન્ડ થાય 30 સેકન્ડ ચલો હવે 30 સેકન્ડ જેવું થયું હોય હવે વિદાય ખરા ગાઈસ આપણે હવે કેટલો થયો હોય તમને ખબર હે ખાલી આમ જોઈ લો આપણે હવે તે હજુ 53 થઈ હજુ વધારે નહીં થઈ હજુ હાવ થોડોક જ સમય ગયો હે અને ખાલી હું તમને બતાવવા માટે હતો ચેલેન્જ હું હારી નહીં ગયો હજુ આપણે જીતવાનો છે ગાઈસ કિરણ બોન ના પગ ભરે ચાર ના કે પગ ભરે હો એ રેવદે હવે નહીં જાવ નહીં તો હું બતાવવા માટે ગયો તો અને ગાઈસ ને આપણે સરળ પાણી જરૂરી છે ને એટલે અમે ડોલ તો પહેલા ભરી લાવ્યા છે થોડું ઘણું પાણી સારું એટલે પાણી પણ લાવ્યા છે
હવે તું ના જીતી કે આની અંદર 1 કલાક રહેવાનું. કેટલો હજુ કેટલો થયું હે? 2 કલાક રહી. હજુ ગાઈસ ખાલી 45 મિનિટ થઈ છે. જો 45 મિનિટ હાવ થોડોક સમય ગયો ખાલી. આમ તો હજુ કેટલી 40 મિનિટ ના 7 મિનિટ. સાચું બોલજે. હા તારો પગ મારો. જબ્બર છે. ઓલા પાટા બધા બૂટ પહેરીને પડતા પણ આની અંદર તો રહ્યો ને હાવ ગાળા પડીએ. ગાઈસ આપણે હવે રહ્યા કેટલી મિનિટ વીતી જઈએ ખબર? આપણે 25 મિનિટ હવે ખાલી રહી છે. હવે બીજી 35 મિનિટ જેવું જતું રહ્યું. જોઈ લો ખાલી 25 મિનિટ જેવું રહ્યું. તમને બતાવવા માટે હું ઘરથી બહાર આવું છું અને હવે 25 મિનિટ જેવું રહ્યું છે. ગાઈસ હવે આપણે કેટલી ખાલી મિનિટ રહી છે ખબર હે? ખાલી જુઓ હું તમને બતાવવા આવું. ખાલી આપણે હવે આટલી વિતાવી નાખી છે. તમને વર્તતી નહીં. ઓકે હવે બતાવી ખાલી 5 મિનિટ રહી છે અને જેટલી હતી 35 હતી મેં હવે તમને બતાડવા આવ્યો હું. તો હવે કિરણ બોન રે ચાંદને બહાર નીકળું કે બહાર નીકળી જાઓ. ના હું જીતી નથી રહી. ચાંદને કાંઈ બહાર નીકળું કે હું તો અંતર રખાય એટલે મારે તો પગ ના ભરે પણ કિરણ બોન ને ચાંદના પગ ભરે. 5 મિનિટ ખાલી રહી છે. 5 હે નીકળી જાવ નીકળી જા. ચલો ગાઈસ 5 મિનિટ રહી છે ખાલી. એ 5 મિનિટ ખાલી જો ફીટ એટલે ફીટ 5 સેકન્ડ એટલે 5 મિનિટ. હે 5 મિનિટ સુધી તો જીતી રહી. અને ગાઈસ હવે આપણે એને પૂરો 1 કલાક વિતાવી નાખીએ. હવે ખાલી બસ કેટલું રહ્યું છે ખાલી આમ જો લો ખાલી 40 સેકન્ડ જેવું રહ્યું છે. અને કિરણ બોન રહ્યા ને ચા ને બહુ પગ ભરતા હતા ને એટલે આમ જો ઓય બાબા હવે ના રેડાય. ગાઈસ મેં કેવા ફાંસે ચડ્યા હતા ખાલી આમ જોઈ લો હે ને. રીજુ હવે આપણે ચેલેન્જ જીતી ગયા જ કહેવાય. આમ જોવા જાય તો બી હરખું થઈ રહ્યું કે તું નહીં જીતી. ઘડે ઘડે વાર નીકળ. એ તો હું બતાવવા માટે આવતો તો ને. હું જીતી હું. ગાઈસ હવે કોણ જીતી ગયો હજુ રહ્યો ને? હજુ આપણે એક રસી ચેલેન્જ કરવાનો. એમાં કોણ જીતે કોણ તો ચલો એની અંદર ચેક કરી લે. પેલા પગ પગ ધોઈ નાખે. બહુ એટલે બહુ બરે આમ જો કિરણ બનતો તો જ કરે કરતી. આ ચેલેન્જ આપણે પછી કરશું ને. અત્યારે રહ્યો ને આપણે આજનો સમય થઈ ગયો એટલે આરી મોટર ને હવે આપણે ઓલે લઈ જવાનું. શું તમે ટોકો પાડતા હતા? હું હારી જો બપ્પાએ બધું છોડી નાખ્યું. ચાર ના ટોકો પાડ કરતા હતા કે હટાય હટાય તો આટલું થયું. અને આજનું વાતાવરણ રહ્યું ને હાવ ખરાબ હે. એટલે એમ કે વરસાદ આવ્યો માહોલ હે. અત્યારે વરસાદ આવ્યો માહોલ હે. વિચાર કરો કેવું હવામાન હે. ચલો મોટર ને ઓલા લઈ જઈએ. તો આમાં તો જો પાણી ભર્યું હોય હે એમ તો કહું હેડે નહીં એટલું પાણી આવે ને શું કરવું? છોડી દીધું પાણી આવી. એકાદ ઉલારો નક લઈ ના લેવાય. હારું લો ને હેડે નહીં. આપણે પાટે મોટર કુએ લાવી નાખી. અને આ મોટર અમે 2 જણા લાવ્યા હતા. 1 જણા નહીં 2 જણાથી મોટર લાવ્યા. કેમ કે ઘણું બધું સેટું આપણે જો ઠેઠ ઓલે હિંદ ઠેઠ આ લાવે એટલે 2 જણા તો જુએ. હવે આ એક લાઈને હવે આને ચાલુ કરી નાખીએ. અને હજુ આપણે ઓલું ચેલેન્જ બાકી રસી વાળો એટલે આ ગોઠવીને પછી હજુ અહીંયા જવાનું છે. ફિલહાલ ગાઈસ ફરીથી આપણે રસી ચેલેન્જ ઉપર આવી ગયા અને રહ્યું ને પહેલા આપણે આવી રીતના કઈ લાઈન કરવાની છે. આપણે મીઠું લાવીને અને લાઈન કરી અને આ રસી છે કિરણની ઓલ બાજુની ટીમ આ બાજુની મારી ટીમ અત્યારે 2 જણા છે. અને પપ્પાને તો આવતા નહીં ને વિચાર્યું હતો કે બાપાને ને બાને લઈ લઈએ અને પણ પપ્પાની આયા નહીં. હવે અમે 2 જણા કરી અને રહ્યું ને 3 ચાન્સ આવશું. 3 કિરણના 3 મારા. તો ચલ સ્ટાર્ટ કરી. ગાઈસ હવે ગાઈસનો હવે મજેદાર હે. ચલો સ્ટાર્ટ કરી દઈએ. તો ગાઈસ આપણે જો ને હવે કિરણ બોને લીટી બનાવી નાખી અને રસ્સી પણ ફાંતરી નાખી છે. જો ફાંતરી રહ્યા અને હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીને કિરણ બોનના 3 ચાન્સ ને મારા 3 ચાન્સ. કોણ જીતે કોણ હારે ચલો ચેક કરી જોઈએ. તૈયાર હે? તૈયાર. અને જો તારે રહ્યું ને હવે ખાલી આ મોજો મેં બાંધેલો હે. આ બાજુ મોજો ટપાઈ જાય તો હું હારી ગયો અને હું આ બાજુ મોજો ટપાડ દઉં તો તું હારી જી. તો ગાઈસ આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. સમજી જી? ઈ તો કે આમ દીદી કે હું જીતવાની છું. હું હવે દેશી તાર પાપો એવું ના કરો, એવું ના ચાલે. એવું ના કરો. તો તમે આપણે ચલો મારી આટલી તો ઈ છે. ચલો પાપો નહીં 1 2 3 અને ગો. દેશ કાઢી લે લા લા તો ગયું બધું. લા બધું ગયું બધું ગયું. ગાઈસ આવડી ગયો. ના ગાઈસ બોલો પહેલા ચાન્સમાં આપણે હારી ગયા ગાઈસ.
એ તો હવે પહેલો ચાન્સ છે, બીજા ચાન્સમાં કોણ જીતે તમે જુઓ. गाइस गाइस क्यों ना चलो वो जीती है તો ગાઈસ બીજો ચાન્સ એક ઓર. ચલ હવે બે હરિયા હે બરાબર ગાઈસ. ચલો હવે બીજો ચાન્સ વચવચ રાખજો. સાઈડ માં સીધે જતી રહેજો વચવચ. તો ચલો રેજે ગણવાના 1 2 3 4 5 6 7 8 અને ગો. चलो आप क्षेत्र બોલો ગાઈસ કાલે દોડો કર્યો. જીતી ગયા. જીતી ગયા ભાગ્ય નહીં ને ગાઈસ. આપણે બીજો ચાન્સ આપણે જીતી ગયા. અને ગાઈસ હવે રહ્યો ને એકદમ કિરણ જીતે ને એકદમ હું જીત્યો. હવે લાસ્ટ રહ્યું હવે કોણ જીતે હે કોણ હારે હે તો दो कैसे मुझ ચલો શક્તિ પર ખબર પડી જાય કોને સારું કાઢી લો. ગાઈસ હવે લાસ્ટ રહ્યું હે. ચલ સ્ટાર્ટ હવે. હાલે મારે બીજી તરફ પે વાપરવી છે બીજી તરફ. અને હાલ તો રહ્યો ને હવે તને જીતવા જ નહીં એ ઉચ્ચ જીતા છે દેવું. હાલ તો કીધ ને વાપરું. હાલ તો નોર્મલ જ છે. હવે એક ચાન્સ રહ્યો હે ગાઈસ. હવે એક જ ચાન્સ રહ્યો. બે જોડે ए 2 3 4 5 અને બોય. दो चल હાલ તો જીતવા એમ દયો. तो कम पहले ने बदल नाखવાનું હતું હું ચેક કરી જો ખાલી. એ તારે નહીં થાય રવા દે નહીં થાય રવા દે નહીં થાય હવે અરે ના દાજો હવે તો તને ચડી દીધી હવે તો તને બાકી નહીં ને ગાઈસ રે આજ તો બહુ મજા આવી. જો રમત રમવાની આજ તો કિરણ બોન ને બી તો કેટલી બધી રમત રમી. અને રહ્યું ને હવે આજનો સમય થઈ ગયો એટલે પપ્પા ને બા બી થાકી ગયા. એટલે થાકી ગયા ને બી નહીં થાક્યા પપ્પા કે થાકી ગયા હે હે અને તું તે બા થોડું કામ કરવું હે વાનત કઈ કરવાનું નહીં તો ના થાકે ને. બાજુ કિરણ બોન બોલો તરત આપણે રોટલા કરવા માટે પણ બેસી ગયા. તને ખબર આ શું બનાવ્યું શું બનાવ્યું એ તો જોઈ જ લે તો તને ખબર શું બનાવ્યું નહીં આજ નહીં જોવા શું બનાવ્યું છે કઢી કઢી બનાવી છે છાશ ની કઢી. અચ્છા ગાઈસ છાશ ની કઢી બનાવી છે. તો ગાઈસ ફિનાલ વ્લોગ ને આપણે એન્ડ કરીએ. તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.